બસ બેટા બસ બેટા મને માફ કરજે, હું તને બસાવી ન શક્યો. બેટા તું તું મારો એકનો એક દીકરો હતો. અરે તારા પપ્પાના ગયા પછી તું તું મારો આધાર હતો અને તું તારી માને નોંધારી મૂકીને જતો રહ્યો. બેટા બહુ રડીશ નહીં હવે એના વિરહમાં. ભગવાને જે ધારી હતી ને એ જ થાય. આપણા હાથની થોડી વાત છે. બાપુ જવાના દિવસો તો મારા હતા અને મારો દીકરો જતો રહ્યો. બેટા અરે સાહેબ તમે કોણ છો? જી આ દેવજીભાઈ નું ઘર છે. હા સાહેબ દેવજીભાઈ નું ઘર છે. બેહો બેહો. હા સાહેબ મારું જ નામ દેવજી છે. બોલો ને શું કામ હતું? જી બેના તમારા દીકરાનો જ ફોટો છે ને? હા ભાઈ, હા આ મારા દીકરા રવજીનો ફોટો છે. 15 દિવસ પહેલા જ એ મને છોડીને એની દુનિયામાં જતો રહ્યો. બેન મને સમાચાર મળ્યા કે તમારી હારે નો થવાનું થયું છે, એટલે એ વાત જાણવા હું તમારી ઘેર આવ્યો છું. બેન આ તમારો છોકરો કેમ કરતા ગુજરી ગયો? શું થયું હતું તમારી હારે? મને મને હંધી વિગતવાર વાત કરો. ભાઈ તમે કોણ છો અને આમ આવા પ્રશ્નો કાં કરો? બેન હું સમાજ સેવક છું અને મારું નામ બળવંત વરિયા છે. હું તમારા જેવા લોકોની હારે જ્યારે અન્યાય થાય છે ને ત્યારે એ લોકોની હારે હું એમની ભડકે ઊભો રહું છું અને એ લોકોને ન્યાય અપાવું છું. માટે તમે લોકો ચિંતા કર્યા વગર તમારી હારે જે કાંઈ પણ થયું છે ને એ હંધી માંડીને વાત કરો મને. હા ભાઈ, આ દુનિયા છે ને ગરીબની નથી. આ દુનિયામાં ગરીબનું હંમેશા શોષણ જ થતું આવ્યું છે. અરે ગરીબને તો લોકો રસ્તા ઉપરનો પથ્થર સમજે છે, અરે ઠેબા મારે છે. અને સાહેબ સાચું કહું ને તો આ બધુંય અમારા ગામના ભૂખારવા સરપંચના હિસાબે થયું છે. ઠીક છે, તો આ સરપંચ છે જે કઈ પણ અત્યાચાર કર્યો હોય ને તમારી ઉપર એ હંધુય કયો મને. સાહેબ મારા દીકરાને આંતરડામાં રસી થઈ ગઈ હતી અને એનું ઓપરેશન કરાવવું જરૂરી હતું. મારા દીકરાનું ઓપરેશન કરાવવાના મારા બાપુ પાસે કે મારી પાસે પૈસા નહોતા. એ ઓપરેશન હાટું અમે સરકારી સહાય લેવા ગયા અને એમાં સરપંચના દાખલાની જરૂર પડી અને એ દાખલા હાટું થઈને મારા બાપુ એ સરપંચ પાસે ગયા. જય શ્રી કૃષ્ણ સરપંચ સાહેબ. જય શ્રી કૃષ્ણ. બોલો હું આવવાનું છું? સરપંચ સાહેબ મારા ભાણિયાને ઓપરેશન કરાવવું પડે એમ છે. હું છું છે ને? મારા ભાણિયાને આંતરડામાં રસી થઈ ગઈ છે. તે એમાં મારું શું કામ છે? હું કઈ ડાક્ટર છું? બાપા
એવા કવેણ હું કામ બોલો છો આવા સમયે? તમે ડાક્ટર નથી, પણ મારા ભાણિયાને સરકારી દવાખાનામાં થોડીક સહાય મળે એમ છે, જો તમે દાખલો કાઢી આપતા હો તો. હા તે કાઢી આપો, પણ એમને નહીં નીકળે. પેલા પટાવાળાને 1000 રૂપિયા દેવા પડશે. અરે સરપંચ બાપા, અમારી પાસે 1000 રૂપિયાની સગવડતા ક્યાંથી હોય? આ પહેરવા લુગડાય હારા નથી, તો અમે હારા લુગડા ન પહેરીએ. તમે અમારા ઉપર એટલી મહેરબાની કરો અને દાખલો કાઢી આપો, નહીતર મારા ભાણિયાનો જીવ જોખમમાં છે. અરે ડોહા, આ પંચાયત ગામના બધા હારા હારા કામ કરે છે, એ કઈ મફતમાં નથી થતા. અને પંચાયતની કઈક આવક તો હોવી જોઈએ કે નહીં? એટલે છે ને, પૈસા વગર દાખલો નીકળશે નહીં. પણ સરપંચ સાહેબ, મેં તો ગામમાં સાંભળ્યું છે કે દાખલો કઢાવવાના રૂપિયા ન લેવાના હોય. હા તો ઉશીના પાછીના કરો, લઈ લો કોકની પાસે ઉશીના. બાકી રૂપિયા વગર તો દાખલો નહીં જ નીકળે. પણ બાપા, તમને તો ખબર જ છે ને, હું બહુ ગરીબ માણસ છું. મારા પર દયા ભાવ ને મારા ભાણિયાને બહુ તકલીફ છે. ડોહા, વધારે લમણાજીક નહીં કર અને ઊભો થા અને ઘર ભેગો થા. દાખલો જોઈને તો 1000 રૂપિયા લઈને આવજે. જા, અરે જા. દોડ્યા હવે ક્યાંથી. સરપંચે આખા ગામનો ઠેકો કેમ રાખ્યો હોય? બધાને દખ મારે જ ભાંગવાના. જીવતાર ઝામાયો તારિયા અને ગળતાર ગાળિયા દે અરે વાલા હતાઈ વેરી થયા અરે રાજ ખૂટ્યા અંતર નાયને. બાપુ, હા, સરપંચે દાખલો કાઢી દેવાનું કીધું. બેટા, સરપંચે ધણીને ના પાડી દીધી કે હું દાખલો નહીં કાઢી આપું. બાપુ, આપણે આ ગામના નાગરિક છે અને દાખલો કાઢી દેવો ને એ આ સરપંચની ફરજ છે, તો પછી એને ના હું કામ પાડી દીધી? અરે બેટા, એ વાત આપણે સમજીએ છીએ, પણ સરપંચ સમજવો જોવે ને. અને એમ તો છે ને, હાવ નાય નથી પાડી. એ કે 1000 રૂપિયા હોય તો દાખલો કાઢી આપું. અરે, આ દાખલો કાઢવાના 1000 રૂપિયા દેવાના? બાપુ, આ હાવ ખોટી વાત છે હો. હા બેટા, હું પણ સમજુ છું કે સરપંચ દાખલો કાઢવાના કોઈ દિવસ રૂપિયા ન લે, પણ નથી સમજતા તો શું કરવું? આપણો આ સરપંચ છે ને, હાવ એટલે હાવ ખાવ કણિયો છે. અરે બસ હંધાય પાસેથી રૂપિયા જુગરાવા, કામ કઈ કરવું નથી. અને હવે તો દાખલો કાઢવાના પૈસા માંગવા માંડ્યો. હું આ ખોટું નહીં થવા દઉં હો બાપુ. સરપંચ હોય ને તો એના ઘરનો, ખોટા સામે બોલવું જ પડે અને અવાજ ઉઠાવવો જ પડે. અમે આ રવજી પાસે બેહો, હું સરપંચને મળવા જાઉં છું. અરે રહેવા દે ને બેટા, એ રહ્યો મોટો માણસ, આપણે એની સામે ધગ ન ઝીલી શકીએ. કાંઈ બાંધવા નથી જવું. ના બાપુ, જાવું તો પડે જો. હા, મોઢામાં મગ ભરીને બેઠું ન રહેવાય. તમે બેહો, હું સરપંચ પાસે થઈને આવું છું. પણ બેટા, તું રહી બાય માણા અને એનો કાંઈ ભરોસો કરવા જેવું નહીં. લઈને તને કાંઈક કરશે બેટા, મારી વાત માન. ગરીબ માણાની હારે ભગવાન હોય છે બાપુ, અને આપણી હારે ભગવાન છે. તમે મારી જરાય ચિંતા ન કરો, તમે રવજીનું ધ્યાન રાખો. હું જઈને આવું. સારું બેટા, તારું ધ્યાન રાખજે. રામ રામ. બાપ ગયો, દીકરી આવી ગઈ. હા, તે આવું જ પડે ને. હા, દાખલો કાઢવાના 1000 રૂપિયા એના
તે દાખલો કાઢવાના પૈસા તો થાય ને, કઈ મફતમાં થોડો દાખલો નીકળે. સાચી વાત. અંધાઈને અભણ સમજો છો? હું અભણ આઈ પણ તમે ધારો ને એટલી નહીં. મને થોડી થોડી તો સમજ પડે તો. આ દાખલો કાઢવાના રૂપિયા જે તું ગામ પાસેથી ઉઘરાવસ ને એ બહુ ખોટું કરસ. રામુ, તું હાસુ બોલ્યો. દાખલો કાઢવાના રૂપિયા ન લેવાય. તારી વાત તો હાચી છે, પણ મારે રૂપિયા લેવાના છે. બોલ, તું શું કરીએ કેમ છે? અરે નખો દ્યા, આમ ગરીબ માણાના નિહાહા નો લે. તું જે કરસ ને એ હંધોય ખોટું કરસ. અરે મારો દીકરો અત્યારે ખાટલે પડ્યો છે અને બિચારો હુંકારા કરે છે કે મને કોક દવાખાને લઈ જાય, મારી સારવાર કરે, અને તું દાખલાના પૈસા માંગસ. અરે જરાક તો શરમ કર. તને કીધું ને, 1000 રૂપિયા આપે તો જ દાખલો નીકળશે, સમજી? તું સરપંચ બની ગયો ને એટલે હવામાં કૂદવું રહેવા દેજો, નહીતર હું ઉપર લેવલ સુધી તારી ફરિયાદ કરીશ ને, તારી આ હવા નીકળતા વાર નહીં લાગે. એ તમારે જ્યાં જવું હોય ને ત્યાં હાલવા મળો તો હારવા નીકળી જાઓ, મને કાંઈ ફેર નહીં પડે, સમજી? આ પંથકના મોટા મોટા રાજકારણી અને મોટા મોટા નેતાઓ છે, એની હારે રોજ મારે રાતે બેઠક હોય. તું મારું હું બગાડી લેવાની? હું તો તારું કાંઈ નહીં બગાડું, પણ એટલું યાદ રાખજે કે જેની હારે તું રાતે બેહસ ને એ રાતે કદાચ તું પાણી હાથું તડફડિયા મારતો હોઈશ ને ત્યારે નહીં આવે. બેટા, આ વિચારીને એના દીકરાનો દાખલો કાઢી દે ને, હું કામ એને હેરાન કરે? તમે તો ચૂપ જ રહેજો. મારી બધી વાતમાં માથું મારવાની ટેવ છે, ટેવ જાતી જ નથી. બેટા, આ હું બોલસ તું? જ્યારે જોઉં ત્યારે આખા ગામના જેટલા જરૂરિયાત માણસ આવ્યા છે ને એ બધાયના તે નિહાકા લીધા છે. અરે ભગવાને 2 હાથ ને હારું મગજ આપ્યું છે ને તો કોકનું હારું કર. આમ કરવાથી આપણા કોઈનું ભલું નથી થવાનું. ને યાદ રાખજે બેટા કે મને ચૂપ કરી છે ને, આ ચૂપ નહીં રે. એ એના ફટકામાં અવાજ નથી હોતો. ઈ જ્યારે મારશે ને ત્યારે તારું માથું ઊંચું નહીં થાય. બીજા કરેલા થઈ જાતા નથી. અરે ભાઈ, તો એક હાથે આપણે કોકનું ભલું કરાય, આમ નિહાકા ન લેવાય. એમાંય આવી બાયું ના, અરે એવાના પૈસા લઈને તું ક્યાં સુખી થાય? ભગવાને ઘણું દીધું છે તને પૈસા, મારા કર્યા તને જ આવશે આડા. તું ક્યાંય સુખી નહીં થાય. હું તારી માં છું ને, મારા મોઢામાંથી તારા માટે હારા શબ્દ નથી નીકળતા. અફસોસ થાય છે કે મેં તને ક્યાં જન્મ દીધો. જોયું? અરે તને જન્મ દેનારી તારી માં છે ને ઈ તારી બાજુ નથી બોલતી. તારા કર્મો તને ક્યાંયનો નહીં છોડે. અરે તને જીવતે જીવડા પડશે, કારણ કે તે અમારા જેવા નાના માણસોના નિહાકા લીધા છે. યાદ રાખજે. હરાવને દવા કરાવવાના પૈસા નથી અને મને ધમકાવવા આવે છે. એને ખબર નથી કે મારી પહોંચ ક્યાં સુધી છે અને તમારો પનો કેટલો ટૂંકો પડે એમ છે. અલા ભાઈ, ગામમાં બધાને તકલીફ છે, સરપંચ એકલો શું કરે? બધા એમ કે હાલ તબડકે કહી દે તો કે ઉભા કામ થઈ જાય. ના બરોબર છે, આમ તો તાત્કાલિક તો બધું ન થાય ને સાહેબ. ગામને તૂટી જાય ને સરપંચ તોય જો નહીં બોલો. સાચી વાત છે સાહેબ. અને ભાઈ ખર્ચ કર્યા વગરના કઈ સરકારી કામ ખાસ કોઈ ગામમાં નથી કારણ કે આ બધા ગામ વાળા ન ખબર હોય ને, 5 પૈસા ખર્ચવાના આવે તો સરપંચ ભૂંડો થઈ જાય. સાચી વાત છે સાહેબ તમારી. આવી ગયો ને જા પ્રતાપ, હું આવ્યો તું? હા, પેલો અમારે આંબાવાડીમાં અમારા બાપ દાદાનો વાડો છે,
એનું કંઈક નિરાકરણ કરી આપો તો મહેરબાની રહે તમારે. શું કરવું નિરાકરણ એનું? કાગળિયા ને કાગળિયા કરવા હોય તારા બાપાને કીધું તો પૈસા ખર્ચો. પૈસા ખર્ચ્યા વગર મફતમાં કઈ સરકાર આવી અને તમારા કાગળિયા કીધી? તારા બાપાને ડામડી છૂટતી નથી. જાય છે ને મને પંચાયતે આવજે, ઓલો મંત્રી આવે ને તો એ તારું કરાવી દે. અને તમે ભૂરા બાપા શું આવ્યા? હા તે આપો કીધું હું 5,000 રૂપિયા થાય. 5,000 રૂપિયા હા 1100 માં તો આપ્યા તમે. એ વાત ભૂલી જાઓ, એ જમાનો ગયો. તેદી મોંઘવારી નહોતી, આજ મોંઘવારી વધી ગઈ છે. એટલે 5,000 ની સગવડ હોય તો સરપંચને આટો મારવા આવજો, કામ તમારું થઈ જાય. ઠીક છે? અને તારે મેં કહું છે એ સરપંચ મેં આંબાવાડી પ્લોટ રાખ્યો તો એનો દસ્તાવેજ નાખ્યો તો દસ્તાવેજ કરી ગયો નહીં. પણ ક્યાં દસ્તાવેજ ભાગી જવાનો છે? તને સરપંચ ઉપર ભરોસો નથી? ભરોસો તો હોય પણ દસ્તાવેજ તો જોઈએ ને. અલ્લા ભાઈ, સરકારી કામ એવા હોય એમાં ઉતાવળ ન થાય. અને ઉતાવળ તને ખબર ને કેટલું મોંઘું પડે, પૈસા ખર્ચવા પડે. એમને તેમને પૈસા આપ્યા છે, મારા ભરોસે આપ્યા છે, અને હું તારું ક્યાંય ખરાબ નહીં થવા દઉં. પણ તું અધીરે કે તો મેળ નહીં આવે. છોકરા એમ કહે છે કે બાપા દસ્તાવેજ કરો, સરપંચ તો કાલે વિયા લાયા તો આપણું બધું જાહે એમ કહે છોકરા, તો શું કરવું? અલા ભાઈ, સરપંચ કોઈ દી ક્યાંય જવાનું નથી. આ સરપંચ જીવતો છે ને ત્યાં લઈ ગયો તો સરપંચ ગામનો રહે, મરી જાહે ને તે એની પડદા સરપંચ થાય. હવે કઈ કેવું તારે? અને જો ભાઈ પણ ભરોસો ન હોય ને બહુ અધીરાય હોય ને તો તારા 2.5 લાખ પાછા લઈ જા અને મારો પ્લોટ મને પાછો દઈ દે. 4 લાખનું તો સરપંચ મેં કામ મકાન બનાવ્યું છે તો યાર મારે શું કરવાનું? તારે બધી વાતમાં ઉતાવળ, બાંધકામની ઉતાવળ, કાગળિયાની ઉતાવળ, તો ઉતાવળે આંબા ન પાકે ભાઈ. હું તને જ કહેતો કે એ પ્લોટમાં ઈટોડા મૂકીને જા, તારે ઈટોડા બધા ભરતો જાય. સિમેન્ટનું બાસ્કી ખાલી હોય ને એ લેતો જાય. ભાઈ ખોટી વાત છે મારી? તો અમારે તો પૈસા જાય ને સરપંચ. અલા ભાઈ, તમારે છે ને વિચાર કરીને બાંધવું જોઈએ. અને તમને ભરોસો નથી એટલે બાકી કે જવાનું નથી હો તારું ભાઈ. તારા વિચાર લેવાનું, છોકરાને બેહાડીને ચર્ચા કરી લેજે. તને પોહાય તો રાખજે, ન પોહાય તો 2.5 લાખ લઈ જાય, પ્લોટ દઈ જાય. હવે બીજું કઈ કામ છે નથી ને? તો મૂક વેતા. અને છે ને દસ્તાવેજમાં છે ને તારે ધીરજ રાખવી પડશે. ઉતાવળ હોય તો મેં તને કીધું એ બરાબર છે. નીકળ હાલ. ભરતા તારે જો એના કાગળિયા રેડી કરવા હોય ને તો 2 લાખની સગવડ કરવા મળે. 2 લાખની સગવડ થાય એટલે કાગળિયાનું થઈ જાય. પણ આટલી બધી મોટી રકમ 2 લાખ રૂપિયા કેમ મારે કરવા? 2 લાખની રકમ પૈસા તો જો હે. હાલ એક કામ કર, 1 લાખ રૂપિયા ખર્ચે કે નહીં? તો મારા સગા સંબંધીમાં પૂછી લો બધે. હા, તે 1 લાખની સગવડ કરી અને તું આવજે. હું તને કાયદેસર પંચાયતના લેટર પેડ ઉપર તને માલિકી હક લખી દે. પછી તો રાજી ને? હે, હાલ તું નીકળ. બોલો બાપા, હું કરશું? કરવું તો રહે તે નળ કનેક્શન શું થાય? 5,000 ની સગવડ ન થાય એમ હોય ને તો પાણીની વ્યવસ્થા આજે કરી લો. આ ક્યાં ડંકી કરી કાંઈક હોવું જોઈએ ને, કાંઈ છે જ નહીં ગામમાં. તો પછી છે ને જો વધારે કકળાટ કરશો ને તો પછી સરપંચનો મગજ જાય. પછી 5,000 કનેક્શનના અને 2,000 મજૂરીના બીજા વધી જાય. 7,000 રૂપિયા થાય ને તો એ આવજો. વારે કરી થોડું હોય તો ઘરે છોકરા વારે સરસા વિચારણા કરીને પછી આવજો. એમ કરજો. હા, જાઓ. જોયું ને, હા ગામ આમને ગાડા કરી દે. તો વાત તમારી બધી બરોબર છે સરપંચ સાહેબ, પણ મારે આમ તો તમને સલાહ દેવાય નહીં સાહેબ. પણ જો તમે સાંભળો તો હું તમને 2 વાત કરવા માંગુ છું. કરો કરો, જે વાત કરવાની કરો. આપણા ગામમાં સરપંચ સાહેબ ખોટું નહીં લગાડતા, તમે જ્યારથી સરપંચમાં આવ્યા ને ત્યારથી ભ્રષ્ટાચારે માંજા મૂકી દીધી. આવું ગામ લોકો કહે છે. અને કોઈ પણ કામ પૈસા આપ્યા વગર થતું જ નથી. આપણે ગામ લોકો તો એવી ચર્ચા કરે છે કે આપણા ગામની શેરીઓમાં જે બ્લોક નાખવામાં આવે એમાંય સરપંચ પૈસા ખાય છે. આપણા ગામમાં ડંકીઓ હતી, પાણીની મોટરો હતી, એ સરપંચે વેચીને ખાઈ ગયા છે.
અરે લોકો તો ન્યા સુધી વાતો કરે છે કે શમશાનના પૈસા પણ સરપંચ ખાઈ ગયા છે. અને આનાથી જો વધારે વાત કરું ને તો ગામમાં અને શેરીએ શેરીએ અને પેપરના પાને એવું હોતે સરપંચ સાહેબ છેડેલું છે કે આપણા ગામમાં ગૌસરની જમીન, સરકારી પડતર જમીન બધું જ સરપંચ સાહેબે વેચી માર્યું છે. અને લોકો ધીરે 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 કરતા આવો માહોલ બની અને તમારા વિરોધમાં ગામ લોકો જઈ રહ્યા છે અત્યારે. એટલે હું તો એમ કહું છું કે જો આમાં તમે કંઈક થોડુંક ધ્યાન જો ને તો સારી વાત છે, નહીં તો આમાં સરપંચ સાહેબ તમારે ભોગવવું પડશે ભવિષ્યમાં. થઈ ગયું બધું? હવે કે બાકી હતું? બસ મારે તો નાના મોઢે મેં તમને પહેલા કીધું તમે મંજૂરી આપો તો વાત કરું. એટલે ભાઈ તું નાના મોઢાની વાત કરશો તો આ મોટી મોટી વાતો હું કામ કરશે? પણ તું રાજકારણી કેટલું હતું? તારા કુટુંબના કોઈના કામ આવ્યા હોય, મેં કોઈ પૈસાની વાતે કરી તો ભાઈ ગામના ડખા કરવાનો ધંધા હું કામ કરીશ? અને મને શીખામણ આપશો? હું ગામનો સરપંચ છું, એમનો સરપંચ છું જ. તું તારા ઘર પૂરતો વહીવટ રાખ, ગામના વહીવટ પર ધ્યાન નહીં દેતો, નકામ આપણા બે પરિવારમાં મંદુક થઈ જાય. અડધી રાતે કામ ધોઈ કહીએ, કામ તારું ન થાય તો ફરિયાદ કરશે. સારું સરપંચ સાહેબ, આ તો મારા મોઢે વાત આવી એટલે મેં તમને કરી. ખોટું લાગ્યું તો માફ કરજો. એ વાત ને દબાવી દેવાની હોય ભાઈ. આપણે સંબંધ હોય ને એમાં કોઈ દિવસ ને કોઈથી ખીલી ન લાગે, એનું ધ્યાન રાખવાનું. જાઓ, મારે થોડુંક કામ છે. સરપંચને સલાહ દેવા આવે, અને મને સલાહ દેવા આવે છે કે આમની આમ કરાય, આમની આમ કરાય. સરપંચને ભાન નહીં હોય? તમને ભાન નથી કે આ સરપંચની પહોંચ તાલુકા, જિલ્લા નહીં, ગાંધીનગર નહીં, કેન્દ્ર સુધી અડે છે. તમારાથી મારું કાંઈ નથી થઈ જાય એમ. છતાંય ફાકો હોય તો થાય કરી લેજો. મારા લઈ આવ્યા. એલા એ તું ક્યાં રઘવાયો થઈને ફરસ? તને કઈ વાવડ મળ્યા કે નહીં? છે હું એ વાત કરું ને. એ ઓલા તારા પાપે રવજી મરી ગયો. મારા પાપે એટલે કેવા હું માંગો છો? મેં એને મારી નાખ્યો છે? એ હા હા, તે જ મારી નાખ્યો છે નખોદિયા. રવજી તારા પાપે જ મરી ગયો. હું એમ કઉ છું કે એક દાખલો કાઢી આપવામાં તારું હું લૂંટાઈ જાતું તું. તું માણસ છે કે જનાવર? બા, હવે તમે એક પણ શબ્દ આગળ નહીં બોલતા, નકર હું તમારી જીભ ખેંચી લઈશ. તારું હાલતું હોય ને તો ખેંચી લે મારી જીભ અને મારી નાખ મને. હું છૂટું તારામાંથી ને તારા પાપમાંથી. મારે તારા પાપ જોવા ઓછા. એટલે હું જે કાંઈ કરું છું એ બધા પાપ કરું છું એમ? હવે આ તો હું છે ને આપણું ઘર હકાવવા હારું કરું છું, 2 ટકના રોટલા હારું. એ નથી ખાવો મારે તારા પાપનો રોટલો ને લોકોના નિહાકાનો રોટલો. એના કરતા તો છે ને હું 2 ટાઈમ ભીખ માંગીને ખાવ ને એ હારું. રોટલા ખવડાવેશ મને નિહાકાના. મારા રોયા તે તો રવજી જેવા કેટલાયના નિહાકા લીધા હશે ને, કેટલાયની આતડી કકડાવી હશે. હજી એક વાત સાંભળી લે, તું મારો દીકરો છે ને એટલે હું તો કઈ ઝાઝુ નહીં બોલી શકું, પણ આ મારો ઠાકર તને નહીં છોડે. મારી આ તડી કકડાવી છે ને ગામના કેટલાયની કકડાવી છે. તું તો મારો દીકરો કહેવાને લાયક નથી.